આધાર કાર્ડ મેળવવા માટે અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા। ચૈતર વસાવાએ આ આરોપ લગાવ્યો છે આપના ધારાસભ્ય, જેમણે આરોપ લગાવ્યો આધાર કાર્ડ માટે ડેડિયાપાડાના અરજદારોને ઉજાગરા કરવા પડે છે। ડિજિટલ ભારત અને વિકસિત ગુજરાતની વાત માત્ર વાર્તા હોવાનું કહેવું છે ચૈતર વસાવાનું। आदिवासी विस्तारों में घणी जग्याए आधार सेवा केन्द्रों चालू हालत में नहीं। अमरा डेडियापाड़ा विस्तार की बात करिए, मात्र आईसीडीएस एक आधार सेवा केन्द्र त्या चालू है और 3 ग्राम पंचायतों में चालू है। एनी सिवायना मामलतदार, बीएसएनएल, पोस्ट ऑफिस, एसबीआई ना आधार केन्द्र बंद है। अन्य कारणे अनेक लोको पोताना बाळकोने लईने रात्रिना दरमियान आवे छे, त्यां ज रातोवास करे छे અને બીજા દિવસે 150 થી 200 થી પણ વધારે લોકો લાઈન પર ઉભા રહે છે। સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે, જેના કારણે છેલ્લા 1 મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે। અમે અગાઉ પણ 29/8/2024 ના રોજ પ્રાંત અધિકારી શ્રીને, 30/8/2024 ના રોજ નર્મદા કલેક્ટર શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે, જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ। ચૈતર વસાવાના આરોપો પર મનસુખ વસાવાનું નિવેદન। આવું કેમ બન્યું તેની ચૈતર વસાવાએ તપાસ કરવી જોઈએ। લોકોને ઇરાદાપૂર્વક ત્યાં મોકલવામાં આવ્યા। ટેકનિશિયનને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયો। રાજપીપળાથી ટેકનિશિયન મૂકવામાં આવ્યો છે, એવું કહેવું છે મનસુખ વસાવાનું। આધાર કાર્ડ કાઢવામાં એટલી બધી ચીવટથી કાળજી રાખવી પડે છે, ક્યાંક નાની અમથી પણ કોઈક અધૂરી માહિતી હોય એ રહી ના જાય। પૂરેપૂરી ટોટલી જેટલી પણ માહિતી આધાર કાર્ડમાં જે જોઈએ એટલે એ જોઈએ છે। એમાં જે ટેકનિશિયન હતો એ કોઈકને કોઈક કારણસર એનાથી એકાદ ભૂલ થઈ ગઈ। ભૂલ એ ક્યાં પકડે? બેંગ્લોર પકડાય ને એને તાત્કાલિક કોઈ બીજા અહીંના અધિકારી કે બીજા કોઈ અધિકારી ત્યાં બેંગ્લોરથી જ એને 1 વર્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો આ ટેકનિશિયનને। એ તાત્કાલિક હોય નવો ત્યાં કોને મૂકો? તો એ દરમિયાન આ થોડી લોકોને તકલીફ પડી। અહીંયાથી બીજી વ્યવસ્થા કરી જ છે, અહીં રાજપીપળાના માણસો જાય છે, પણ હવે ત્યાં કાયમી માટે નવા ભરતી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ થોડો પ્રોબ્લેમ રહેવાનો છે। પણ અમે બધાએ એવું કીધું છે કે લોકોને તકલીફ ના પડવી જોઈએ અને કોઈ ને કોઈ વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ।